ગુડ મોર્નિંગ બધા મિત્રોને આજે આપણે એડ ફંડ કરતાં શીખવાનું છે. તો આજે આપણે એડ ફંડ કરતાં શીખશું. એડ ફંડ જે વ્યક્તિ જેટપે એપ્લિકેશન વાપરતા હોય અને સરખી રીતે એડ ફંડ કરતાં ન આવડતું હોય તો આ વિડીયો જોઈ લેજો. તો આપણે એડ ફંડ કરીએ. ચાલો તારે એડ ફંડ કરવા જઈએ. તો આપણે જેટપે એપ્લિકેશનમાં જવાનું છે. તો આપણે જેટપે એપ્લિકેશનમાં ગયા પછી આપણે એડ ફંડની અંદર જવાનું રહેશે. એડ ફંડની અંદર ગયા આપણે નીચે અમાઉન્ટ લખે છે 500, 1000, 1200, 1500, 2000. આપણે જેટલી અમાઉન્ટ એડ કરવી હોય એટલી આપણે કરશું. આપણે 1000 કરવી તો આપણે 1000 લખશું કે 1000 એડ કરવા છે. આપણે 1000 થઈ ગયા પછી આઈ એગ્રી ટુ ટીમ તો કન્ડિશન લખ્યું છે અહીંયા આપણે ઓકે દઈશું ને સબમિટ દઈશું. પછી આગળ થોડીક પ્રોસેસ લેશે. પછી છેલ્લું ઓપ્શન લખેલું છે. છેલ્લું ઓપ્શનમાં આપણે જતા રહીશું સ્કેનરમાં જવાનું છે. આનો સ્ક્રીનશોટ પાડી લઈશું. આપણે 5 મિનિટનો ટાઈમ રહેશે. સ્ક્રીનશોટ પાડી લેવાનો આનો. સ્ક્રીનશોટ પાડ્યા બાદ આપણે ડાયરેક્ટ ફોનપેમાં જતા રહીશું. એમાં આપણું બેંક છે ફોનપે, ગૂગલ પે કોઈ પણમાં આપણે જઈ શકશું. આ સ્કેનરમાં જવાનું છે. આમાં સ્કેનર ફોનપેનું સ્કેનરમાં જવાનું છે. કોઈ પણ એપ્લિકેશનના સ્કેનરમાં જવાનું. ગેલેરીમાં આપણે જે સ્ક્રીનશોટ પાડ્યો હતો જેટપેનો આ સ્કેનરનો આપણે ફોટો અહીંયા કરશું. જેટપે સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ આવી ગયું છે. હવે આપણે જે બેંકમાં પૈસા પડ્યા હોય એમાં જતું રહેવાનું અને પાસવર્ડ નાખીને કન્ફર્મ દઈ દેવાનું. આ જો આપણે સક્સેસફુલી મેસેજ આવી ગયો હશે ઉપર. આપણે ડાયરેક્ટ જઈશું જેટપે એપ્લિકેશનમાં, જોઈશું પૈસા એડ થયા કે નહીં. મેસેજ આવી ગયો, થઈ ગયા 100%. હવે આપણે રિફ્રેશ કરશું એટલે આપણા પૈસા અંદર બતાવશે. 292 રૂપિયા છે. હવે રિફ્રેશ કરશું. આ રિફ્રેશ થઈ ગયું. 1292 રૂપિયા થઈ ગયા. તો આવી જ રીતે આપણે એડ ફંડ કરશું. સાચી રીત આ છે એડ ફંડ કરવાની. કોઈ દી પૈસા હલવાશે નહીં.